લોકો કહે છે કે ગરીબ હોવાથી કોઈ મોટા ડૉક્ટર થવાતું નથી. મારા ફાધર એસટીમાં ડ્રાઈવર હતા. હું ખરો તો કઈ જ નતો. ઝીરો. મારી જોડે કોઈ ધંધો નતો, નોકરી હતી, પણ શિક્ષણ હતું. હું 87 ની ગ્રેજ્યુએટ થયો. 88 ની અંદર હું જીપીએસસી પાસ કરી. મારી જોડે 2 લાખ ની સગવડ ના થઈ. મને એસટી ની અંદર ડ્રાઈવર તરીકે નોકરી મળી. પાલનપુરના એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ ચૌહાણે દીકરા દીકરીને ભણાવી ડૉક્ટર બનાવ્યા, જેમાં પુત્રએ પાલનપુરમાં પોતાની હોસ્પિટલ શરૂ કરી અને પુત્રીએ પણ 3 ક્લિનિક દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી રહી છે. વધુમાં જણાવીએ કે પાલનપુર તાલુકાના મલાડા ગામના વતની કે જેઓ પાલનપુર એસટી વિભાગના અધિકારીના ગાડીને ચાલક તરીકે ફરજ બજાવતા હતા. લક્ષ્મણભાઈ ચૌહાણ મધ્યમ પરિસ્થિતિના પરિવારથી છે, જેઓ તેમના બંને દીકરા દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી ડૉક્ટર બનાવ્યા છે. પુત્રએ પાલનપુરમાં પોતાની અમૃતમ હોસ્પિટલ શરૂ કરી છે, જ્યારે દીકરીએ પણ 3 ક્લિનિક દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી રહી છે. પાલનપુરમાં અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલના ડૉક્ટર અભિષેક ચૌહાણે જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો, મારી પાલનપુરની જનતાને સૌથી પહેલાં હું શુભકામનાઓ આપવા માગું છું. આજે હું મેડીપોલિસની અંદર અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલનું આજે મારો પહેલો દિવસ છે. શુભારંભ થઈ ચૂક્યો છે. આ હોસ્પિટલ ચાલુ કરવા માટેનું હું થોડું સંક્ષિપ્તમાં મારો પરિચય તથા મારા લક્ષ્યોની વાતો કરવા માગું છું. લોકો કહે છે કે ગરીબ હોવાથી કોઈ મોટા ડૉક્ટર થવાતું નથી યા પૈસાની ખૂબ જરૂર પડે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. મારી જીવનચર્યા આખી હું ચર્ચા દ્વારા એક મેસેજ આપવા માગું છું જનતાને. મારો જન્મ એક ગરીબ પરિવારમાં, મારા ફાધર એસટીમાં ડ્રાઈવર હતા. મલાડા ગામ મારું પાલનપુર તાલુકાનું એક નાનું ગામડું, એમાં નાઈ સમાજમાં મારો જન્મ થયો. જન્મથી મારી ઈચ્છા હતી કે હું ખૂબ જ ઊંચી ડિગ્રી લઈને મારા પાલનપુર વતની, મારા ગામની તથા મારા તાલુકાની, મારા જિલ્લાની, મારા રાજ્યની તથા ભારતની સેવા કરું. મેં પોતે MBBS ગોલ્ડ મેડલિસ્ટ, MS પછી મને 2018માં ડીસા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ઓર્ડર પણ આવેલો, પણ મને એમ હતું કે હું હજુ પણ આગળ ડિગ્રી ઉચ્ચ લેવા માગું છું, જે છેલ્લી ડિગ્રી કહેવાય MCH યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ. ત્યાં સુધી મેં મહેનત કરી. મારા પપ્પા એસટીમાં ડ્રાઈવર હતા. એમણે અમારા ભાઈ બહેન, હું પોતે ડૉક્ટર અભિષેક ચૌહાણ અને મારા બેન ડૉક્ટર સ્નેહા ચૌહાણ, જે પોતે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ અને ઉત્તર ગુજરાતના પ્રથમ PhD સ્કોલર છે, એ પણ મારી સાથે જોડાયેલા છે. મારા પત્ની ડૉક્ટર ખુશ્બુ ચૌહાણ, જે પોતે ક્લાસ 1 અધિકારી છે ડીસા સિવિલમાં અને એનેસ્થેસિયા અને ICU વિભાગના ઇન્ચાર્જ છે. આ હોસ્પિટલ મારા દાદાના નામથી છે. અમૃત મારા દાદાનું નામ હતું. એ 2014માં જ્યારે હયાત હતા એ સમયે એમણે એક લક્ષ્ય, વિઝન, સ્વપ્ન જોયું કે આપણા એરિયામાં એક સારી હોસ્પિટલ બધાને મળે. એ હોસ્પિટલનો ઉદ્દેશ્ય હોય ગરીબોની સેવા. સૌ જાણે છે કે હોસ્પિટલ ચલાવવા માટે ફંડની પણ જરૂર પડે છે, તો નોમિનલ ફીમાં બધી સુવિધા સાથે હું સારી સેવા આપી શકું, એ મારો મકસદ છે. આ હોસ્પિટલમાં કિડની વિભાગ તો ખરો જ, એ સાથે સર્જરીના બધા જ પ્રકારના ઓપરેશન શક્ય છે. અતિ આધુનિક જે મોડ્યુલર કહેવાય એ 2 થિયેટર બનાવ્યા છે, 3 OPD વિભાગ છે, મેડિસિન વિભાગ પણ ચાલુ થવાનો છે. સર્જિકલના બધા જ ઓપરેશન શક્ય છે. આયુષ્માન ભારત સાથેની સ્કીમ સાથે હોસ્પિટલ ચાલુ થશે. આ હોસ્પિટલમાં દર્દી પોતે પ્રેમ, પોતાની લાગણી સાથે આપણને આ વર્ક અને જે છે ભવિષ્ય મારું ઉજળું મારું વિઝન છે એ હું શક્ય કરી શકું. આ સાથે સૌનો, આપ સૌ જનતાનો હું આભાર માનું છું કે મને સહકાર આપે અને મારા જે લક્ષ્ય છે એ સુધી પહોંચવા માટે ભગવાન મને શક્તિ આપે. થેન્ક યુ વેરી મચ. આજે મારા આંગણે એટલે મારી હોસ્પિટલમાં
ખૂબ જ આનંદનો અવસર આવે છે. આજે મારા ઘરે સંત મહાત્માઓ, મારા દીકરા જે ડૉક્ટર છે એમના પણ ગુરુ શેખ રાજસ્થાનથી પણ વધારે છે. આજે આજુબાજુના તે મારા હૃદય સ્પર્શી જે ભાઈઓ બહેનો આવેલા છે એમનો જે ભાવ જોઈને ખૂબ આનંદ થાય છે. હું સરો તો કંઈ જ નહોતો, ઝીરો. મારી જોડે કોઈ ધંધો નહોતો, નોકરી હતી, પણ શિક્ષણ હતું. હું 87 ની ગ્રેજ્યુએટ થયો. 88 ની અંદર હું જીપીએસસી પાસ કરી. મારી જોડે 2 લાખ ની સગવડ ના થઈ, જેના કારણે હું નગરપાલિકા ચીફ ઓફિસર ક્લાસ 2 ની અંદર તે વંચિત રહી ગયો. પીએસઆઈમાં પાસ થયા, પણ એ પણ મને લાભ ન મળે. છેલ્લે મેં નિશ્ચય કર્યો કે બાળકોને ભણાવી અને ગમે તે કરી અને મારે કરવું. એના માટે મેં સ્ટ્રગલ કર્યું. તો સૌથી પહેલા એ જ અવસ્થામાં હું મુંબઈ ગયો. મુંબઈ રાજોલ મિલની અંદર ત્યાં ટાઈમકીપર, પછી લેબર ઓફિસર તરીકે કામગીરી કરી. સાથે સાથે મેં હીરા બજારની અંદર પણ ધંધો કર્યો. છેલ્લે મારી ખ્વાહિશ હતી કે કંઈક મોટા બિઝનેસમેન તો બનવું જ છે. એટલે મેં ત્યાં આગળ પ્લાસ્ટિકનો યુગ હોવાથી મેં એ વિચાર કરી અને પ્લાસ્ટિકનું બિઝનેસ માટે શરૂઆત કરી. છેલ્લે નારિયેળનો હોલસેલનો ધંધો પણ કર્યો. કોચીન સાઉથમાં જઈ અમારી પરચેઝિંગ થતી, પણ વિપરીત સમયના કારણે કશું જ ન થઈ શક્યું. પણ હું હતાશ ક્યારેય ના થયો. બાળકો માટે એક જ મુદ્દો કે બાળકોને શિક્ષણ આપશો તો બેસ્ટ થશે. એટલે મેં મારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું શરૂઆત કરી. મને એસટીની અંદર ડ્રાઈવર તરીકે નોકરી મળી. ડ્રાઈવર તરીકે જ્યારે નોકરી મળી ત્યાં હું રાપર સૌથી ફર્સ્ટ, અને જે એકદમ બેકવર્ડ પણ મેં પસંદ કર્યો. પણ હું રાપરથી દરરોજ અપડાઉન કરતો, પણ સાંજે આવી સૌથી પહેલા મારા બાળકોનું લેસન, જે હોમવર્ક કહેવાય, એ હું અવશ્ય તપાસું. એને છે જ પણ અલ્પ વિરામ પૂર્ણ વિરામની પણ ભૂલ ચલાવી ના લેતો. મેં મારા બાળકો પર જે લગતું છે એ બધું જ પ્રયોગો કર્યા, બધા જ પ્રયોગો કર્યા. અને બધા જ પ્રયોગો વખતે બાળકો એક જ વસ્તુ કીધી કે પપ્પા, અમારે તમારું જે સપનું સાકાર કરવું છે. મારો મેઇન ઉદ્દેશ હતો એનડીએ કરવાનો, કે નેશનલ ડિફેન્સ એકેડમી જે એનડીએ છે બહુ ઊંચો હોદ્દો છે. એટલે મેં એમને બાલાસરી જામનગર ખાતેની એક્ઝામ પાસ કરાવી, નવોદય પાસ કરાવી. અંતે એમને એક વિચાર કર્યો કે પપ્પા હું જઈશ તો મારે આ લોકોની સેવા કરવી છે. તો એમને તરત જ મેડિકલ ક્ષેત્રમાં એમને જે ભણતા હતા એ વખતે એ અને બી બંને ગ્રુપ હતા. એ અને બી બંને ગ્રુપ, અને બંનેની અંદર 98, 97, 95 એટલા માર્ક્સ, બંને અંદર સ્કોપ. છેલ્લે જતા એમને મેડિકલનો વિચાર કર્યો, મેં એમને ઓકે કર્યું. અને આજે એ એટલા જ ઉચ્ચ સ્તરે છે. અને એમના ગુરુજી જે કોટાથી આવેલા છે એમના સાનિધ્યને કારણે, અને એમને તમે જુઓ તો એમનું જે વાઇબ્રેશન છે જોરદાર. અને એના કારણે આજે એમસીએચ કે ઉત્તર ગુજરાતની અંદર તો નામ છે બનાસકાંઠામાં. તમે ખાલી મોબાઈલની અંદર ગૂગલમાં કરો, સર્ચ મારો ને કે બનાસકાંઠાના બેસ્ટ યુરોલોજીસ્ટ કોણ, તો એમાં સૌથી વધારે પોઈન્ટ ડૉક્ટર અભિષેક ચૌહાણ આવે. સાથે સાથે મારી દીકરી એ પણ એટલી જ પાવરફુલ છે. એને બીપીટી એમપીટી કર્યું છે, પણ સાથે સાથે પીએચડી કર્યું છે. એ ઉત્તર ગુજરાતની અંદર કોઈ નથી, પણ છતાં એની એટલી સેવા જોરદાર છે. એના પણ 3 ક્લિનિક અમદાવાદ ચાલે છે, 1 ક્લિનિક એ પાલનપુર ચાલે છે. અને એ ભાઈ એક જ વસ્તુ કહે છે કે મારી બેનને મારાથી ક્યાંય દૂર કરવી નથી. સાથે સાથે એમને જે મારી પુત્ર વધુ છે કે મારા દીકરાની વાઈફ, એમના મિસિસ છે, એમના જે લક્ષ્મી છે, એ લક્ષ્મી પણ એટલા જ પ્રભાવશાળી છે. એમને એક પુત્રનો જન્મ આપ્યો, અને એ પણ પોતે એમડી છે. દિલ્હી ખાતે ડીસા ખાતે ક્લાસ 1 તબીબી અધિકારી છે. ક્લાસ 1 મેડિકલ ઓફિસર એટલે તો શું પોસ્ટ કહેવાય, એ તો આપ જાણો છો. અને એટલે હસમુખ, એટલો જોરદાર છે. અને મારા પરિવારનો સંયુક્ત પરિવાર ચાલે છે. મારા બંને ભાઈઓ, એમના મિસિસ, મારા મધર છે, એ બધાને જોઈને અને મને એટલો આનંદ થાય કે સ્વર્ગ માટે ક્યાંય નહીં, સ્વર્ગ અહીંયા જ છે. અને એટલો આનંદ થાય આજે જે નવીન હોસ્પિટલ જે અહીંયા અમે ઉદઘાટન કરી રહ્યા છે, મારા સંતો મહાત્માઓને એમના જે ચરણ સ્પર્શ્યો એ ક્યારેય ક્યાંય જતા નથી, પણ મારા આંગણે આવ્યા છે. મને ખૂબ ખૂબ આનંદ થાય છે. જય સિયારામ. પાલનપુરમાં નવું હોસ્પિટલ, અમૃતમ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ છે. ડૉક્ટર અભિષેક ચૌહાણ નવું હોસ્પિટલ ખોલ્યું છે. ખૂબ સારી સેવા આપશે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને ત્યાં કોઈ પણ દર્દી આવે
એ રડતા આવે પણ હસતે મુખે જ આવે. ભગવાન એમને ખૂબ સારી પ્રગતિ આપે અને ખૂબ યશ આપે. ડૉક્ટર એક ભગવાન હોય છે, કેમ કે આપણે માં પછી કોઈ આપણું ખ્યાલ રાખતું હોય ને આપણને સાચવી શકતા તો એ ડૉક્ટર છે. એ ડૉક્ટર દેશની પ્રગતિ માટે, સંસારના સ્વાસ્થ્ય માટે, આપનો રાષ્ટ્રનો સારું સ્વસ્થ રાખે અને સારી સેવા કરે એવી આશા રાખીએ છીએ. અને આપ બધા કોઈ પણ હોય એક વખત મુલાકાત લેજો.